પરંતુ દર્શક મિત્રો, જો તમારું કોઈ પણ બેંકમાં અકાઉન્ટ છે તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા બેંક અકાઉન્ટમાં અકાઉન્ટ છે તો તમને એવું થશે કે આ કેવો પ્રશ્ન છે. અકાઉન્ટ તો હોય જ, પરંતુ દર્શક મિત્રો, જો તમારું કોઈ પણ બેંકમાં અકાઉન્ટ છે તો આ વિડીયો તમારા માટે જ છે. તો સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે અનેક પગલાં લઈ રહી છે. હવે આ જ શ્રેણીમાં મ્યુલ અકાઉન્ટ્સ દ્વારા નાણાંની છેતરપિંડીને રોકવા જે તે ખાતામાં જમા થયેલી રકમને થોડા સમય માટે બેંક ખાતામાં રોકવા કુલિંગ ઓફ સુવિધા શરૂ કરવાની વિચારી રહી છે. હવે તમને એમ થશે કે આ કુલિંગ ઓફ સુવિધા એટલે શું? મિત્રો, કુલિંગ ઓફ એટલે કે બેંક ખાતામાં જમા થયેલી રકમને તે ખાતામાંથી બીજા ખાતામાં તરત જ ટ્રાન્સફર અથવા ઉપાડવાની મર્યાદિત સમય માટે બંધ કરી દેવાય. હવે આનાથી શું થશે કે મ્યુલ અકાઉન્ટ દ્વારા નાણાંની લેવડ દેવડ અટકાશે. મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીયુક્ત ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરાય છે. હવે આને પુનઃ પ્રાપ્ત કરવું મુશ્કેલ હોય. હવે આ જ કારણે સરકારી એજન્સીઓમાં નવી વ્યવસ્થા ઊભી કરવા અંગે વિચારણા થઈ રહી છે. આજે તમે જોશો કે દુનિયાના કેટલાક દેશોમાં બેંક ખાતાઓની કુલિંગ ઓફ સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં પણ સરકાર એજન્સીઓ તપાસ તો કરી રહી છે. મની ટ્રાન્સફર પર પ્રતિબંધ કેટલો અસરકારક સાબિત થાય અને આ સુવિધા જો શરૂ કરાય તો ગ્રાહકોને અસુવિધા ન પહોંચે એના માટે પણ પગલાં લેવાશે. મિત્રો, આજકાલ મ્યુલ અકાઉન્ટને કારણે દર 2 મિનિટે ઓનલાઈન છેતરપિંડીની ઘટના બને છે. ચલો જાણીએ કે આ મ્યુલ અકાઉન્ટ્સ શું છે. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ મ્યુલ અકાઉન્ટ્સ એવા બેંક ખાતા છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે. હવે આજે મ્યુલ અકાઉન્ટ્સ છે 2 પ્રકારના હોય. કેટલાક કિસ્સામાં ખાતાધારક સ્વેચ્છાએ ખાતાનો ઉપયોગ માટે પરવાનગી આપશે. જોકે અન્ય કિસ્સા એવા પણ છે જેમાં સાયબર ગુનેગારો છેતરપિંડીથી ખાતાધારકના ખાતાનો તેની જાણ વગર ઉપયોગ કરે છે. હવે બેંક અધિકારીનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ ફ્રોડમાં છેતરપિંડીની જાણ તરત જ કરવી જરૂરી છે. હવે ગોલ્ડન અવર દરમિયાન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જો રિપોર્ટ કરાય તો ચોરાયેલા ફંડ સ્કેમર્સના ખાતા સુધી પહોંચે એ પહેલાં ફ્રીઝ થઈ શકે. હવે સૂચિત કુલિંગ ઓફ પીરિયડના હેતુ નાણાંનું તાત્કાલિક ટ્રાન્સફરને જ રોકવાનું છે. હવે આમ જોઈએ તો ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય અને આઈટી મંત્રાલય આરબીઆઈ છેતરપિંડી રોકવા ઘણા વિકલ્પો પર વિચાર કરે છે. જોકે બેંકોએ આ મ્યુલ અકાઉન્ટ્સને ઓળખીને બંધ કરવાના પ્રયાસો પણ કરી લીધા છે. મોટાભાગની ઓનલાઈન છેતરપિંડી જેમ કે ડિજિટલ ધરપકડ અથવા ફિશિંગના અન્ય કેસો જે સીધા બેંક સાથે સંબંધિત નથી પરંતુ છેતરપિંડીયુક્ત ભંડોળ મ્યુલ અકાઉન્ટ્સ દ્વારા કાઢી લેવાતું હોય છે. તો દર્શક મિત્રો, તમારા ખાતામાં રૂપિયા આવ્યા કે તરત તમે નહીં ઉપાડી શકો. કોઈપણ બેંકમાં જો કે તમારું ખાતું હોય તો આ નવો નિયમ તમારે જાણી લેવો પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.